તો આજકાલ અક્ષય ખન્ના જે સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ ઉપર બહુ ચાલી રહ્યા 10માંથી 9 રીલ તો એમની જ આવતી હોય. હાલ તમે સ્ક્રોલ કરો અક્ષય ખન્ના ચાલતું અમુક વિડીયો લોકો તો એવા બનાવ કે યાર ગીત હવે ગાવું છે જ ના હોનું કે કારણ મનના ગાવામાં કે ગાવા છે તો બગલા જેવા લાગી. रहमान डकैत की देर मौत बड़ी कसाई में होती है. ये खतरनाक डायलॉग है इननो साइलेंट किलर नहीं कहता આપણો ડબલ ધમાલ ન ધમાલ ચાર પેલા જે નમૂના બતાવ્યા હોય છે ને એ તો કોઈ બી પિક્ચર 4 નમૂના વાળી સારી જોઈએ એવું કેવું. આપણે જ્યાં બેસીએ જેમ આપણે લાલો મૂવી ઉપડી ગયું. ગુજરાતી મૂવીઓ આવી બહુ રેકોર્ડ હોય ઠાકોરનો જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ડૂબવાના તળાવ પરથી એમને ઊભી કરી બનાવો ને વિક્રમ ઠાકોરભાઈ જે મૂવી બનાવો એ જ ખરેખર ઓરિજિનલ ગુજરાતી મૂવી છે. ઓરિજિનલ ગુજરાતની જે કલ્ચર છે એ વિક્રમભાઈ બતાવવા આપણને. હેતલ દવે બી અત્યારે તો બહુ ચર્ચામાં છે. એમને તો નવી જગ્યાએ સગાઈ કરી તો પેલા ભાઈ ઘાયલ થઈ ગયા. એમાં શું નામ એ ભાઈ તો પવન જોશી. પવન જોશી લઈ એમના જોડે ના હોત તો એના કોણ ઓળખતું હતું એમને. આપણને જેમ કોઈ નહીં ઓળખતું અત્યારે એવું એને ના ઓળખતું. હા સાચી વાત. પવન જોશી જે પ્રખ્યાત થયો એ કિંજલબેન ના લીધે જ થયો. લીધે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ અલગ મલગની વાતોમાં. તો આજકાલ અક્ષય ખન્ના જે સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ ઉપર બહુ ચાલી રહ્યા, તો મેં જોઉં છું ઘણી ફેર કે આ 10માંથી 9 રીલ તો એમની જ આવતી હોય. એટલે ધુરંધરમાં પણ જે કહેવાય કે રણવીર સિંહના જે કામ સાઈડમાં કરી દીધા એમની એક્ટિંગ મજબૂત હતી રણવીર સિંહની. એની અંદર સંજય દત્ત છે, અર્જુન રામપાલ છે, આર માધવન છે, બધા એવી કેરેક્ટરો ભર્યા તો બધાને ઓવર શેડો કરી નાખવા. અત્યારે બધા નેગેટિવ રોલ તરફ ઘણા બધા વળી ગયા. એક તો બોબી દેઓલ જોઈએ આપણે. લોકો તો એવું કહે કે પદ્માવત પિક્ચર આવ્યું એટલે પછી ઋતિયા શાહિદ કપૂર મેન હીરો હતો ને રણવીર સિંહ જેમ શાહિદ કપૂર નું કેરેક્ટર ખાઈ ગયો હતો ને એ રીતે જો અમે હતું કે રણવીર સિંહ એમાં એવું હતું કે એ પિક્ચર પત્યા પછી બી મતલબ એનું માઇન્ડ એવું રહી ગયું હતું કે કઈક રૂમમાં બહુ ટાઈમ થી એક જ રૂમમાં બંધ હતો. હાલ ટ્રેન્ડિંગ તીસમાર ઓસ્કર ટ્રેન્ડિંગ માં ચાલી ગયું. છાવા પિક્ચરમાં બી જો ઔરંગઝેબ નો રોલ કર્યો જબરજસ્ત. એટલે 2025 તારો જે સૌથી વધારે ગ્રોસિંગ કલેક્ટ કરવાની જે મૂવી હતી સાવા, બરોબર, અને ધુરંધર છે, અને બંનેમાં વિલનમાં અક્ષયના જ છે. પછી અત્યારે જોઈએ તો સંજય દત્ત રહ્યો એ બી નેગેટિવ રોલ માં કેટલો સુપર ચાલી રહ્યો છે. પણ તો પહેલથી જ ખલનાયક. હીરો ના રોલ માં આવતો તો અત્યારે નેગેટિવ રોલ વિલન ના આવે પસંદ કરે. તો બી આ લોકો અક્ષય ખન્ના બધાનો ઓવર શેડો કરી નાખ્યા. વિચારો તમે. એટલે પણ આ ટાઈમની એક્ટિંગ કરે ને, એક્ટિંગ હોય તો તમે પેલું કરીએ. તમે જોજો એના મૂવીમાં આવશે પછી જતા રહેશે, દેખાશે જ નહીં. પાછા આવશે નથી સોશિયલ મીડિયા કરતા, પોડકાસ્ટ કશું નહીં કરતા. એના છેલ્લા લગભગ 2015 પછી એના 5 કે 6 વર્ષ તો એકદમ ગેપ હતી એમની, કોઈ મૂવી નથી. પણ જે કમબેક કર્યું એમને જબરજસ્ત કમબેક. જબરજસ્ત. અત્યારે જ્યાં જોઈએ ત્યાં એ ચર્ચા ચાલી રહી છે કે અક્ષય ખન્ના પહેલા તો અત્યારે જોઈએ તો જે જેનજી જનરેશન કહેવાય ને 2000 પછી એ કદાચ ઓળખતી બી નહીં હોય કે આ અક્ષય ખન્ના નામનો હીરો છે. સારી જો એક્ટર છે. પિક્ચર પહેલા આવ્યું એના પહેલા કિરણભાઈ મને રીલ્સ બતાવી હતી પેલી અત્યારે જબર પેલી કઈક આમ કરીને ડાન્સ નથી કરતા ખતરનાક. મેં કીધું આ ઘર કોણ, પેલા તો બધું ઓળખીને આવ્યા, રીલ્સ બતાવી એ બહુ પેલા એમને બતાવી હતી, અને અત્યારે બધી એ જ આવે રીલ્સ. હાલ તમે સ્ક્રોલ કરો અક્ષય ખન્ના ચાલતું અમુક વિડીયો લોકો તો એવા બનાવ કે યાર ગીત હવે ગાવું છે જ ના હોનું કે પેલું તો લિરિક્સ મન ના ગાવા પડે ગાઈ દે મનના ગાવામાં કે ગાવા છે તો બગલા જેવા લાગી. પેલા બોબી દેઓલે વચ્ચે ઓલું મૂવી આવ્યું હતું ને પેલો દારૂનો ગ્લાસ જે એનિમલ ની અંદર માથે રાખી નાચતો જે સોંગ વાગતો એ ટાઈપ નું કઈ ક્રિએટ થોડું કેમ સમજાતું તું, આ તો સમજાતું નહીં પણ મજા આવે. પાછું એમાં સ્ટેપ પાછું કોઈ કુએ કપાય નહીં, અક્ષય ખન્ના પોતે કર્યા, જાતે કરેલા. હા, એ સ્ક્રિપ્ટમાં હતો જ નહીં. એક પિક્ચર તમને ખબર હતો હમણાં, હા હમણાં એક નંબર પિક્ચર બનાવેલું એનું. પણ કેવું અત્યારના 2000 પછીની પેઢીને એટલી ખબર નહીં કે અક્ષય ખન્ના કેવા ડિઝાઇન માણસ હતો. તો તમને એવું લાગે એની જે એક્ટિંગ કરી એમાં પેલો ડાયલોગ ફેમસ થયો, પેલો રહેમાન ડકૈત કી દેર મौत બડી કસાઈ में होती है, જે ખતરનાક ડાયલોગ હતો એમનો સાઇલેન્ટ કિલર નહીં કહેતા આપણે, એવું લાગે. તો જે મારા છે
અને પકડ્યું છે એમને. કેરેક્ટર પકડ્યું તમને લાગે કે તમને એવું લાગે કે એમને ઓસ્કર એવોર્ડ મળવો જોઈએ? બધા બહુ કહેતા હોય. ઓસ્કર તો હવે અક્ષય કુમાર ઓસ્કર આપી દીધો એ. એ તો પહેલા પેલા મળી રિલીઝમાં બધા એવું કહેતા હોય કે આ એમની એક્ટિંગ પ્રમાણે જે થિયેટરમાં બહાર આવેલ નહીં, બધા ઓડિયન્સને પૂછતા હોય તો બધા કહે કે મળવો જોઈએ. મળવો જોઈએ. એટલા માટે કે ભાઈ મજબૂત એક્ટિંગ કરી એમને. કરી શકાય આ વખતે. સાચી વાત. પણ એમાં કેવું ઓસ્કાર માટે બહુ બધું લોબી ચાલતી હોય એના ક્રાઇટેરિયા ઘણા બધા હોય છે ઓસ્કર મેળવવાના. અને એમાં તમે જુઓ કે આજે સાઉદી અરેબિયાને આ મૂવી બેન કરી નાખી છે. અમુક જગ્યાએ હા, એટલે એ શું પણ કારણ છે? એ જ આ એમનું જે પાકિસ્તાનનું એંગલ બતાવ્યું એના લીધે. અચ્છા. કારણ કે જે કેરેક્ટરો એ રિયલ લાઈફના જ કેરેક્ટરોથી ઇન્સ્પાયર થઈને બનાવી એ મૂવી, એટલે એના લીધે કંઈક હોય. જેમાં મેજર મોહિત શર્મા ઉપર કેરેક્ટર બનાવ્યું છે ને રણવીર નું, એ રીતનું. પછી સંજય દત્ત પેલું અસલમ ચૌધરી અસલમ ચૌધરી જે જોરદાર મતલબ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હતો એ ત્યાં. પાકિસ્તાનનો. અને એનો ખોફ એટલે અક્ષય ખન્નાને મારવામાં બહુ મોટો હાથ હતો એમનો, મતલબ પિક્ચરમાં આ movie. જે રહેમાન દકેત હતો એને મારવામાં, એ રીતે. અને રહેમાન દકેતનું એ જે બતાવ્યું છે રિયલમાં જ એવું જ છે એનું. અચ્છા, character એની ધાક એવી જ હતી, બલુચિસ્તાનથી એટલે આ આવી. લોકો જયારે કેરેક્ટર પકડતા હોય છે ને ત્યારે આ બહુ બધું રિસર્ચ કરતા હોય વ્યક્તિ ઉપર. આ વ્યક્તિની ચાલવાની ઢબ, એને બોલવાની ઢબ. સાચી. આપણે ગમે તે કહીએ પણ જે દિલ એક્સેસ છે એનો મૂવીનો કે જેને ઉરી બનાવી, શું નામ એનું? કયું? ઉરી ધ પ્રશાંત નીલ. એમનું જે કહેવાય ને કે જે મૂવીનું જે એમનું ડાયરેક્શન કર્યું હોય એ જ બહુ પ્રશંસા પાત્ર. ખરેખર. એને કીધું કે કેરેક્ટર પકડતા હતા પેલું MS ધોની પિક્ચર હા, સુશાંત MS ધોની જોડે પેલા સુશાંત સિંહ રાજપૂત આપણા જે હતા એ બહુ ટાઈમ એમના જોડે સ્પેન્ડ કરેલો એમની એક્શન ને બધું સમજવા માટે. સુશાંતજી તો એક બહુ કહેવાય ને બહુ મોટી ખોટ આલી ગયું બોલિવૂડમાં. ખરેખર એવી દુઃખદ ઘટના હતી કે વચ્ચે સુશાંત સિંહ નો વચ્ચે વિડીયો વાયરલ થયો કે એમનું જે ડેથ થઈ ગયું ને, જે ઘરમાં રહેતા હતા, તો અત્યારે જે એમના સિસ્ટર ને એવો આભાસ થાય કે મારી જે મારા જોડે જે ઘટના બની તો મારું ડેથ થઈ ગયું, મને મારવામાં આવ્યો. સુસાઇડ તો હર નહીં, એ જાણી જોઈ કોઈ ઘટના બની એમના જોડે ને એમને હાથમાં આવીને એવું કે તો મને ન્યાય આપો કે. અચ્છા. વિડીયો વચ્ચે યુટ્યુબમાં વાયરલ. પણ એ વખતે જયારે એમનું સુસાઇડ થયું એ વખતે તો મોટા નામ પણ આવ્યા હતા એમાં. ઘણા નામ આવ્યા હતા, ઘણી તપાસ જેવું ગોઠવાયું, પણ પછી આમાં શું કે શરૂઆત જયારે વેગ પકડે ને ત્યારે મોટું મોટું લાગતું હોય, પછી સમય જતા અમુક ટ્રેન્ડિંગ ટોપિક ચાલે, થોડા દાડા ચાલે પછી ટપ થઈ જાય. 4 દાડા 5 દાડા વચ્ચે દારૂબંધી નું આવ્યું હતું. એ દાડા હેડી હારી થઈ ગયું. પણ આ બહુ લોબુ એડી નહીં, અક્ષય ખન્ના વાળું બહુ લોબુ બહુ એડી. જબરદસ્ત. वच्चे रील वायरल थे कि साला जब मैं लीड रोल में रोल कर रहा था साला कोई देखने नहीं आता था. अब लेजेंड बोल के साले ऑस्कर दे रहे हैं मेरे को. હા ऐसा जो नेगेटिव रोल. हाँ. હા. પણ સાથે એક્ટિંગ પણ આવે એમની. नहीं, ગમે તેવું આપણે રીલ કરીએ પણ એક્ટિંગ ના હોય તો ના એક ચાલે. જગ્યાએ નથી કીધું કે મારો હું સ્ટાર બનવું મારું મહત્વ નહીં, મારે એક એક્ટર છું હું કે. હમ. એવું કીધું હતું. એટલે એટલે actor- આમાંથી કઈ મોટિવેશન શીખવા જેવું અક્ષય ખન્ના થી તમારું કમબેક. તમે ગમે એટલી નિષ્ફળતાઓ મળે ને તમે જો ટકી રહો ને એ એકલું એક્ટિંગ ને દરેક ના લોકો દરેક field, દરેક ફિલ્ડમાં તમે એ ફિલ્ડ તમે પકડી રાખો, મતલબ હાર ના માનવી તો તમારે. નિષ્ફળતામાં એક સફળતા છુપાયેલી હોય એ રીતનું હોય. ખરેખર. આપણે બોબી દેઓલના જ વિચારીએ કે કેટલા નિષ્ફળ મીન્સ કે આપણે ભૂલી જ ગયા હતા એમના. હા, પછી એમની પેલી છેલ્લે એમને પેલું અપના ચાલુ કર્યું. હા આશ્રમ ને અપના મૂવી થોડી ચાલી એમની, પણ એનિમલ માંથી એમનું જે કમબેક થયું હોય લોર્ડ બની ગયા છે ભગવાન. તો કેવું હોય એમનો ડાયલોગ બી વધારે નહીં. કોઈ નહીં. અરે એમને તો સાયલેન્ટ બતાવ્યું. બિલકુલ બોબડો જ છે લગભગ. હા. બોબડો જ છે. બસ એક ગ્લાસ મૂકીને ડાન્સ કરે અને થોડું ફાઇટ એવું આવી ગયું. આખી મૂવીમાં તમે જુઓ ને તો 15 થી 20 મિનિટનું જ 15 મિનિટનો આસપાસનો રોલ છે એમના. બરાબર, પણ અત્યારે આપણે એનિમલ યાદ આવે ને તો બોબી દેઓલ જ યાદ આવે. રણબીર કપૂર યાદ ના આવે. ના હો. એવું. ડાળકી દીધો મેં. પણ તમને શું લાગે ધુરંધર જે આવવાનું 19 તારીખે એમાં અક્ષય ખન્નાનો રોલ હશે કે પછી એ તો જો પાછળ દેખાય છે કે ભાઈ એમને મારી નાખ્યા. એના કે તમે આ તો બેક સ્ટોરી બતાવો કારણ કે આટલું બધું હિટ ગયા. અને બીજા ભાગમાં હમ. બીજા બીજા ભાગમાં તો ભાગમાં લગભગ બેક સ્ટોરી જેની બતાવો તો એના અંદર થોડું બધા 20 મિનિટ બતાવે રહેમાન દકેતી
જે એમ્પાયર ઉભું કર્યું કઈ રીતના ઉભું કર્યું હતું ને હું જેવું ચાલતું હતું કદાચ એ ટાઈપનું કંઈક બતાવે બતાવી તો મેં એવું જોડ્યું કે પાર્ટ 1 પાર્ટ 2 નું શૂટિંગ સાથે થઈ ગયું સાથે સાથે જ હતું. સાથે થઈ ગયું. એટલે હવે જે ધુરંધર 2 આવશે એના અંદર બે પાછળ આગળ સ્ટોરી આમાં કેવું હતું જે દિગ્દર્શક હતા ને એમને કેવું કર્યું આખું મૂવી જેમ આપણે રો મટીરિયલ નહીં બનાવતા હા. એ રીતે એમને 7-8 કલાકનું બનાવી દીધું. આમાં કેવું સ્ક્રિપ્ટ પ્રમાણે સ્ક્રિપ્ટ એમને લખેલી જ હતી એ પોતે પછી કેવું કે ધારો કે ઇમ્પ્રોવાઇઝ કરી છે અને પછી એમને વિચાર્યું કે પાછળથી આપણે એડિટિંગ કરી દઈશું. હા બરાબર હા તો હવે જે આપણે સ્ટોરી જોઈએ એટલે ખબર પડે કે મૂવી બે રીતે બનતી હોય એક સ્ટેજ ઉપર બને જે સેટઅપ ઉપર અને એક બીજી એનું એડિટિંગમાં બને. પછી એડિટિંગ કરવા બેઠા ને તો એમને ખબર પડી કે આ તો લગભગ 6-7 કલાકનું આખું બધું રો થઈ ગયું અને કાપીએ ને તો ભાઈ મૂવી કઈ રહેશે નહીં 3 કલાકમાં આખું આપણે બતાવી નહીં શકીએ એટલે પછી એમને નક્કી કર્યું 2 પાર્ટમાં કરીએ આપણે. બાકી શૂટિંગ તો થઈ ગયું. હા શૂટિંગ તો એક જ મૂવીનું હતું. તો પછી આ એક્ટરોને જે ફીસ આલી એ બધું તો નુકસાન જ કહેવાય ને એટલું. એમને તો ફાયદો થયો એમને તો એક જ મૂવીનું પેમેન્ટ આપી દીધું કે એમના પણ એક્ટરો અત્યારે કેવું છે કે એક્ટર પોતાની ફીસ તો લે છે પણ Actor. મૂવી સાથે અમુક કોન્ટ્રાક્ટમાં એવું લખેલું આવ્યું છે એમાં નફામાં એમની ટકાવારી હોય. પર્સન્ટેજ જે બી રેવન્યુ થાય એમાંથી હા પોતાનું ટકાવારી હોય એમની. ટકાવારી. એ તો બહુ મોટા મોટા એક્ટરો થતા હોય ને પછી શાહરુખ ખાન એ બધા પણ એમને fee લેતા હોય ટકાવારી ઉપર આવે. ધુરંધરમાં 50 કરોડ રૂપિયા એવું વાત છે આપણે 50 કરોડ રૂપિયા રણવીરસિંહ આપે અને 2 કરોડ રૂપિયા અક્ષય ખન્ના 2-2.5 કરોડ રૂપિયા જેટલું હોય. અક્ષર પ્રમાણે નેક્સ્ટ મૂવી આવે સીધા વધી વધી જશે જશે. 25 કરોડ કિક મૂવીમાં કોઈક વિલન નો રોલ આલવાનું નક્કી કર્યું હોય કિંગ કેટલા. ટુમાં સલમાન ખાન ખુશ થઈ ગયા કે ભાઈ એટલે બૈથી ગંગામાં બધા હાથ ધોવા મળશે એવું હવે. એટલે હવે નિયમ જ છે કે જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ને એને ઉપાડી લેવાનું ભાવ આવે એનો પછી અને આપી અત્યારે તો શું એક સેટ બનાવે છે પછી સીધા 2 પાર્ટ ઉતારી દે એટલે એક્ટર બધાને ફાયદો રહે એટલો એક જ જેમ કે બાહુબલી મૂવી આવ્યું તો એમાં એક જ સેટમાં બંને મૂવીના શૂટ થઈ ગયા અને 2 પાર્ટ આવી ગયા. એટલે એમાં શું કોસ્ટ પણ ઓછું થઈ જાય ને એમને હા. સેટ ફરીથી બનાવવું ના પડે અને આમાં કેવું હોય કે ધારો કે બંને સાથે થઈ ગયા ને તો પેલું કેવું હોય ફૂલ ખર્ચો કરી શકાય એક જ સેટમાં ફૂલ ખર્ચો કરી શકાય. અને પાછું કેવું હોય કે એક જ શૂટિંગ થઈ ગયું ને ધુરંધર 19 માર્ચે એમને કીધું રિલીઝ કરવા કે બીજો પાર્ટ 19 માર્ચે તો 19 માર્ચે અંદર આઈ થિંક ઈદ હ તો ઈદ ઉપર સલમાન ખાનનું પિક્ચર આવવાનું આવો દર ઈદ તો એમને બુકિંગ હોય. સલમાનભાઈ નું આવે બે લડશે જબરજસ્ત એ દિવસે સલમાન ખાન નું આવે ટોક્સિક આવે આ ટોક્સિક બી આવે આ વર્ષે પછી અજય દેવગણે તો પાછળ કરી નાખી એમની મૂવી ધમાલ એટલે 3-4 મૂવી તો આવે જ છે ધમાલ હજુ એ આવી જ જાય છે ને. એ તો પણ ધમાલ જોઈએ તો એનો જે પહેલો ભાગ કરો ને ડબલ ધમાલ નો ધમાલ. 4 પેલા જે નમૂના બતાવ્યા હોય છે ને એ તો કોઈ બી પિક્ચર 4 નમૂના વાળી સારી જોઈએ એવું કેવું. આપણે જ્યાં બે આ તો નમૂના છે. એ 4 નમૂના છે તો પોપડી ઉલટી પુલટી હો ગઈ પણ હવે લાગે કે બીજો ભાગમાં પણ આવું જ હવે કમબેક તો હશે જ કોક. હવે સંજય નું હશે મને લાગે એવું બીજા ભાગમાં એમનું રોલ થોડું વધારે હશે. આમાં કેવું થાય કે એક મૂવી હિટ થઈ ગયું ને એનો બીજો પાર્ટ વગર કીધે હિટ જ ગણાય. હા હા હિટ જ ગણાય તો જોવા જેમ કે જાવ આપણે પુષ્પા જોયું તો પુષ્પાનો બીજો ભાગ તો આપણે રાહ જોઈને બેઠા હોય સાચી વાત. ત્યારે એક ટ્રેન્ડ આવું બી બને છે. જો પુષ્પાનો ત્રીજો ભાગ આવવાનો પુષ્પા તો બનાવ્યું તો એ બધા સાઉથ એક્ટર કોમેન્ટો મારી છે ટ્વિટર ઉપર છે. અચ્છા અક્ષય ખન્ના પ્રશંસા કરી છે અક્ષય ખાન. બધાને ધોઈ નાખે એવું કહીએ ને તો એ બરાબર હે. આમાં કેવું હોય કે એક હું તો કહું કોઈ આખી મૂવી કરતા 1-2 મિનિટનો જે એમનો એક્ટિંગ હોય ને એના લીધે પબ્લિક જોવા જતી હોય હા. જેમ આવા ડાન્સ જોવા જ જાય અમુક પબ્લિક તો ડાન્સ વાયરલ થઈ ગયો. હા તો બબલી 50-60% તો રીલ જોઈને જ હા. જે ડાન્સ આ આવે રીલ જોઈને જાય. રીલ કે જોઈને સારા બોલીવુડ એક તરફ અક્ષય ખન્ના એક હા. તરફ કે એવું કર્યું હોય. પણ કાંતારા જે મૂવી આવી હતી ફર્સ્ટ ભાગ એ આખી મૂવીમાં કોઈ એટલું બધું નતું લાગ્યું બધાને પણ એમનો જે છેલ્લો ક્લાઇમેક્સ જે સીન હોય ને એના લીધે પબ્લિક એ ક્લાઇમેક્સ જોવા માટે જતી હતી અને એ પણ કેટલી હિટ થઈ ગઈ ભાગ બીજો પણ એટલો હિટ થઈ ગયો. હારી જશે લગભગ કાંતારા ઉપર તો રણવીર સિંઘે પેલી કોમેન્ટ કરી હતી ને હમ. થોડી કોન્ટ્રોવર્સી થઈ ગઈ. Controversy થઈ હતી. એટલે એના લીધે જે સમય પિક્ચર નો થોડી ઇફેક્ટ પડશે પડશે. તો એમાં તકે જે અક્ષય ખન્નાએ થોડું કકવર કરી લીધું આખી મૂવી એમને ખબર ઉપાડી દીધી એમને. બાકી બધા તમે જો બધા જે એક્ટર હતા ને બધા આપણા ઇન્ડિયાના સૌથી ટેલેન્ટેડ એક્ટરો બધા બધા જ ધુરંધર જ હતા. આમ બધાને સાઇડ લાઈન કરીને એક આખું મૂવી પોતાના ખભા ઉપર લેવું એટલે બહુ મોટી વાત છે. બહુ મોટી વાત કહેવાય કે અત્યારે લેટેસ્ટમાં રણવીર સિંહ ના તો બધા હવે એ જે સીન કીધો એમાં કેવું થયું હોય કે એ એન્ટ્રી મારે તો મને નજર પાછળ રણવીર સિંહ હોય કોઈ દેખાતો દેખાતો નહીં. નહીં.
અક્ષય ખન્ના પાછી બધા કોમેન્ટ કરે કે પાછળ હળવી છીએ. હા 80% પબ્લિક અક્ષય ખન્નાને જ જોવા હા ખરું. અક્ષય ખન્ના જયારે જયારે અક્ષય ખન્નાનો સીન આવે બધું તમને પકડી રાખે, સાચી વાત. તમને જોવાનું મન થાય કે ના આ વ્યક્તિ કામ કર્યું. પણ 3.5 કલાકનું મૂવી પકડી રાખવું એટલે બહુ જોરદાર કહેવાય. પણ અક્ષય કન્ના દરેક મૂવીમાં એક્ટિંગ સારી છે, એવું નહીં કા, પણ આ ચાલી ગયા આમાં. બાકી તમે હંગામા મેની કોમેડી જુઓ. મસ્તી જાય. ये तो एडिया को ने बत्ते रील्स बहुत प्रयाग है, मैं फिल्म नहीं सीन आया लोग में डाल एक घर में चोरी किया के कहा कि अपने घर में किया वो भी पता चलेगा के એક્ટિંગ બધા સારી પણ પબ્લિક ને નેગેટિવ રોલ વધારે ગમે અત્યારે દરેક જગ્યાએ એવું થઈ ગયું. એ વાત પણ સાચી છે. અને સોશિયલ મીડિયા જમાનો આવ્યો ને એટલે તો તરત ઉપડી જાય કોઈ. જેમ આપણે લાલો મૂવી ઉપડી ગયું, હા જેને આનું તો બહુ ખરેખર કહેવાય કે પિક્ચર આયા પછી 1 વીક ના અંદર ફ્લોપ જાય. ફ્લોપ લઈ એને 25-30 દિવસ પછી ખુદી બંધ થવા માંડી હતી અને અચાનક ઉપડા માંડી. ઉપડી એ ગુજરાતી આપણે એમને 25-30 દિવસ લાલો મૂવીમાં કોઈ ઓડિયન્સ જ નતું. એટલે ઘણો 1 લાખ 2 લાખ 25માં 30માં દિવસથી એને 1-1 કરોડ રૂપિયા ચાલુ કર્યું. અત્યાર સુધી લગભગ 100 કરોડ થઈ ગયો તો. હે, આખા ઇન્ડિયામાં એવું ફર્સ્ટ મૂવી કે જેનું રેશિયો હોય ને આપણે ટકાવારીમાં એ સૌથી વધારે એમાં પણ થોડું બધું થયું હતું જે ઘરમાં શૂટિંગ કર્યું હતું એમાં થોડી એમનું કહેવું હતું. મન તો પબ્લિસિટી એવું લાગે. એટલે આપણે હકીકત તો શું હોય ખબર નહીં. એ વિડીયો જોયો તો એ કંઈક એવું કહેતા હતા કે માસી માસી કરીને પેલા ઘર યુઝ કર્યું અને પછી કેવી રીતે થઈ ગયું એટલે કે કોઈ જોવાય આવતું નથી. એમને કઈક તો હાલવું છે કરે. આમાં કેવું હોય ખબર, એમને એ વખતે જ આમનું બજેટ ઓછું હતું, બરોબર, એટલે એમને નક્કી તો કરવું પડે બરોબર કે તમારું યુઝ કરશો 15 દિવસ સુધી તમને આટલું ભાડું આપશું. પણ આ તો પિક્ચર હિટ થઈ ગયું, વાહ થવા માંડી એટલે કોકે ચડાયા હોય ને કે ભાઈ આ તો પિક્ચર આવું થઈ ગયું. થોડું એકદમ તો સમજવું પડે કે ભાઈ પિક્ચર આટલો સહકાર આપ્યો તો આપણું મૂવી 100 કરોડ કમાય તો એકાદ 5 લાખ રૂપિયા આપી દેવાય એમ. એમાં એમને એક ગરીબનું જ ઘર હતું કે આપણે શૂટિંગ એનું જોઈએ તો સારું ગામડાનું લોકેશન વગેરે. પણ એમને એ અમુક મૂવીના જેટલું કલેક્શન કર્યું ને એમાંથી અમુક ટકાવારી એ લોકોએ ગૌશાળામાં અને આશ્રમમાં દાન આપી એમ. એટલે એ ગૌશાળા આશ્રમમાં દાન આપી તો હું તો 2% આ માસ જે ઘરનું શૂટિંગ કર્યું થોડી એમાં કરી દીધું. હવે આ તો 100 કરોડ કમાય એટલે તો આ તો દરિયામાંથી 2-4 ટીપા આપી દેવા શું ફેર પડે. કશું ના પડે. પણ હકીકત શું હોય તો આપણને ખબર નહીં. હા હકીકત શું એ આપણને એકચ્યુઅલ ખ્યાલ ના આવે. કારણ કે સોશિયલ મીડિયામાં એવું દરેક સોશિયલ વસ્તુ મીડિયા કેવું છે કે અંદર જે બતાવે ને એના જ આપણે સાચું માની. સાચી વાત. એક તરફી જ બતાવવામાં આવે. બંને સાઈડ તો જોવી પડે ને હવે. આ કેવી વાત છે, એટલે પોલીસના પટ્ટા ઉતારા જેવી વાત છે. બીજો પાર્ટ કોઈ જોયો જ નહીં. જોયું નહીં. એટલે લોકો હીરો જ હીરો પકડીને બેઠા. પણ કેમ કીધું, શું કારણ કીધું, શાના માટે કીધું, કોઈને ખ્યાલ નથી. સાચી વાત. આખો વિડીયો જોવો તો જ ખબર પડે. બરાબર. આગળ તમે કીધું ગુજરાતી મૂવી પણ આપણો ગર્વ થવો જોઈએ. આપણું ગર્વ તો છે જ ને. આપણે તો આપણું ગુજરાતી મૂવી આટલું કમાણીએ. હા પહેલું મૂવી હશે કે આટલું ફર્સ્ટ મૂવી ગુજરાતી મૂવીઓ એક રેકોર્ડ હા. ઠાકોર નો કે એમના આઈ થિંક જેટલા પિક્ચર આજ સુધી લગભગ 100 ઉપર પિક્ચર આવી ગયા. વાત કરો. એમના એક જ નામ દરેક પિક્ચરમાં વિક્રમ ઠાકોર. હા. એ વર્લ્ડ રેકોર્ડ કહેવાય. વન રેકોર્ડ. કારણ હોય પિક્ચરમાં એક જ નામ વિક્રમ ઠાકોર, કોઈ અલગ નામ નહીં. સુપરસ્ટાર હવે ગુજરાતના. ગુજરાતના ખરા એક્ટિંગ સારી એમની એક્ટિંગ સારી અને એમને જે ઓડિયન્સ પકડી રાખ્યું હોય ને એ હજુ એમનો એટલું જ ચાહ. ગુજરાતી જે એક સમય હતો કે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ડૂબવાના તળાવ પરથી એમને ઉભી કરી. સાચી વાત. અને એમના વિક્રમ ઠાકોર ના મૂવી ભલે ફોરવર્ડ પબ્લિક નથી જોતી કે એમના, પણ જે સામાન્ય ગામમાંથી દેશી ભાષામાં જે ઢબ ઉપર આખું મૂવી તૈયાર કરવું એ આમાં કેવું હોય જો સારી બાબત. જે એક વસ્તુ એવી છે ગુજરાતી મૂવીમાં કે જે એ બનાવો ને વિક્રમ ઠાકોરભાઈ જે મૂવી બનાવો એ જ ખરેખર ઓરિજિનલ ગુજરાતી મૂવી છે. બાકી જે અર્બન કહીએ ને એ તો શું હિન્દી કોપી જ મારે. હવે જો અમારે હિન્દી એ જોયું હોય તમે હિન્દી મૂવી ના જોઈ લઈએ. સાચું. ઓરિજિનલ ગુજરાતની જે કલ્ચર છે એ વિક્રમભાઈ બતાવો આપણને. મેન મહત્વનો મુદ્દો એ હ કે ગુજરાતી પકડી રાખીએ એમને. ગુજરાતી પકડી રાખીએ. અને મેં તમને વચ્ચે ઘણા આપણો પોડકાસ્ટ કરીએ, આપણો પ્રેક્ષકોને ખબર છે ઘણા લોકો એવું કહેતા હોય કે તમે ગુજરાતીમાં શું લેવા પોડકાસ્ટ કરો. એટલે કેમ ગુજરાતીમાં નહીં, એટલે કે હિન્દીમાં કરતા તો ઓડિયન્સ વધારે આવે, તમને ઇન્કમ સોર્સ રહે, બધું રીતે રહે. પણ
આપણે શું આપણું મંતવ્ય એવું હોય કે આપણે ગુજરાતી ભાષા પકડી રાખીએ કે ઓલ ઓવર ઇન્ડિયામાં બધા હિન્દી પિક્ચર જોવા જાય, આપણો ના આવડે હિન્દી, રાજસ્થાની, બંગાળી, સાઉથ વાળા કે બધાને થોડી થોડી હિન્દી આવડતી જ હોય, તો એ લોકોને આપણે જોઈએ પિક્ચરો, તો આપણે ગુજરાતી કેમ ના આવડે? સાચી વાત. આપણી ભાષાને આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે પ્રચલિત કરીએ, એ આપણી ફરજ બી અને આપણો હક બી છે. સાચી વાત. એટલા માટે આપણે ગુજરાતી પોડકાસ્ટ કરીએ છીએ. અને આપણને ગુજરાતી હોવા ઉપર અને ગુજરાતી ભાષા ઉપર પણ ગર્વ હોય. ના, બધા એવું 70% લોકો એવું વિચારે કે નેશનલ લેંગ્વેજ, પણ નેશનલ લેંગ્વેજ હિન્દી હદ નહીં. કોઈ લેંગ્વેજ નેશનલ નથી, ઓફિશિયલી કોઈ છે જ નહીં. કેમ કે બધાને તો એવું લાગે કે ભાઈ અમારી લેંગ્વેજ ચમ નહીં, એવું બધાને એક સરખો ન્યાય આપવામાં આવે કે બધી લેંગ્વેજ સરખી. સાચી વાત. અને આપણે આ જે પોડકાસ્ટ વિચાર્યું કે ગુજરાતીમાં જ બનાવવાનું કારણ એ હતું કે ગુજરાતમાં બહુ આવા પોડકાસ્ટની ચેનલો નથી. તો આપણા જે આમ આપણે બધી મોટી મોટી બીજા લોકોની વાતો સાંભળીએ, પણ આપણા જેવા જે આમ વ્યક્તિઓ એમના જે ફિલિંગ્સ છે આપણે આ ચેનલ માધ્યમથી લાવીએ બહાર. અને આપણે એવું નહીં પૈસા કમાવું છે, એવું નથી. આપણી ભાષા ઉપર આપણને ગર્વ થવો જોઈએ. પણ આમાં કેવું હોય ભાઈ, તમને એક સ્ટોરી કહું કે તમને ગમે એટલું ઇંગ્લિશ આવડતું હોય, હિન્દી આવડતું હોય, બરોબર, પણ તમે રાતે અંધારામાં જતા હોય અને કૂતરું તમારા પાછળ પડે તો તમે હોળ હોળ જ નીકળે. એટલે ગુજરાતી ભાષા એ ગુજરાતી ભાષા આપણી. અને એમાં કેટલા પ્રકાર, મહેસાણાની અલગ, સુરતની અલગ, કાઠિયાવાડની અલગ, કચ્છી અલગ. હા. અને ગુજરાતી પબ્લિક પણ એટલી તમે આખા વર્લ્ડમાં ફેલાયેલી છે. તો આપણું મેન મોટિવ એ છે કે હાલ તો ગુજરાતીના નોમી ચાલે, અદાણી ગુજરાતી, મોદી ગુજરાતી, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતી ગીત આવ્યું હતું ને ગુજરાતી પર વોટ્સએપ ગુજરાતી છે પાછા. દરેક ના ગીતા ઉપર જે હોય ને આપણે પોકેટમાં રાખીએ છીએ એના ઉપર ગુજરાતીનો જ ફોટો ગાંધીજીનો. કેતન દવે બી અત્યારે તો બહુ ચર્ચામાં છે. એમને તો નવી જગ્યાએ સગાઈ કરી તો પેલા ભાઈ ઘાયલ થઈ ગયા. એમાં શું નામ એ ભાઈ નું? પવન જોશી. એમાં લેટેસ્ટમાં તમને ખબર હોય તો એમના નાત બાર કાઢ્યા, ખબર ને કિંજલબેન ના કે સમાજ બાર કે લગ્ન કરે તમને કોઈ પરિપત્ર કર્યો કે એમના આખા સમાજના આજીવન કોઈ સમાજમાં બોલાવવું નહીં. તો આમાં તમારું શું કહેવું આંતરજાતીય મેરેજ વિશે? આંતરજાતીય નહીં, બટ આમાં એક વસ્તુ કહી શકાય કે છોકરો અને છોકરી બંને કેપેબલ હોય અને બંને પોતાની મરજીથી પોતાનું ફ્યુચર સારું વિચારી શકે તો આમાં કોઈ ના હોવી જોઈએ. સાચી વાત. એ તો હવે ઘણી જગ્યાએ અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ગરીબ પરિવાર હોય તો કોઈ સમાજ એને ખવડાવ કે નાખી જતો નહીં દાણા, બરોબર, તો સમાજને બી થોડું વિચારવું જોઈએ આ બાબતે. પણ આમાં શું પવન જોશી ને જે રીલ જે સ્ટેટ મૂકે એના લીધે પબ્લિક થોડું પેલું એ કરે, બાકી તો ટ્રોલ કરી રહ્યા બધા. હું તો એમ કહું એમનો પર્સનલ મેટર હોવી જોઈએ, મુદ્દો જોતો કોક નહીં બોલવા માટે, કોકને કહેવા માટે. કદાચ પવન જોશી બી અમે એક તક મારા ખ્યાલથી વિચારું તો એમને એક તક દેખાતી હોય તો કદાચ કોઈ ટ્રોલ કરીને મારો ફોલોઅર વધી જાય, હું ફેમસ થઈ ગયો. હા હા, એ પણ હોય. પોસિબલ નહીં કે સ્ટેટસ મૂકવાથી એક કમબેક કરી જશે, એના જૂની યાદો પાછી આવશે. પણ હું તો કહું આવો પવન જોશી ને આપણે સલાહ લે કે એ મૂવ ઓન થઈ જાય, પણ થોડું અત્યારે ફોલોઅર વધારે દે પછી મૂવ ઓન થઈ જાય. ફોલોઅર એ બધું પેલા એમના જોડે ના હોત તો એના કોણ ઓળખતું હતું એમને? આપણને જેમ કોઈ નહીં ઓળખતું, અત્યારે એવું એને ના ઓળખતું. હા, સાચી વાત. પવન જોશી જે પ્રખ્યાત થયો એ કિંજલબેન ના લીધે જ થયો, બાકી કોઈ ના ઓળખતું હોય ને એમને. તો મિત્રો આપણે પોડકાસ્ટમાં ચર્ચા કરી જેમાં મહત્વ આપણે બહુ ગુજરાતી લેંગ્વેજ ના આપ્યું છે. આપણે શરૂઆત તો અક્ષય ખન્નાથી કરી પણ ઘણા બધા ટોપિક આપણે લઈ લીધા, એમાં ટોપિક લઈ લીધા, પણ છેલ્લા મુદ્દે એવો આવ્યો કે ગુજરાતી. મેં તમને કીધું કે ગુજરાતી ભાષા ઉપર અમે ગર્વ કરીએ છીએ એટલે અમે ગુજરાતી પોડકાસ્ટ કરીએ છીએ. પણ એના માટે આપણે એક ડેડિકેટેડ ફરીથી એક વિડીયો બનાવીશું. પણ એ આપણા મિત્રો જે આપણા દર્શકો છે, સબસ્ક્રાઈબરો, એમને એટલું કહેવા માંગુ છું કે અમે ગુજરાતીને લઈને આટલા છીએ તો તમે બી અમને સપોર્ટ કરો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર જ કરજો. સાચી વાત. કેમ કે અમે એવું પકડી રહ્યા છીએ કે અમે ગુજરાતી ઉપર દરેક ગુજરાતી જોડે આપણો વિડીયો પહોંચો છો, અમારી તેવી ઈચ્છા. હા, એટલા માટે. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો દરેક ગુજરાતી મિત્રો જોડે. અને
જો તમને એવું કોઈ લાગતું હોય કે સજેશન આપવા જેવું કે ભાઈ તો અમારી તો comment ચેનલમાં કરજો. કોમેન્ટ કરજો અમારા વિડીયોમાં. કરજો તો ખાસ અને ધ્યાન દો એ બાબતનું કે કઈ જગ્યાએ શું અમારા વિડીયોમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો પણ improve આપણે કરી શકાય. હા. ચલો તો આભાર. જય જય ગરવી ગુજરાત. જય જય કવિ ગુજરાત.